નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિ. આપણે આજે યામ ભૂમિતિ શરૂ કરવાના છીએ. હવે યામ ભૂમિતિ આમ જોવો તો તમારા માટે જૂનું નથી, તમે આગળના ધોરણની અંદર ભણીને આવો છો. હવે યામ ભૂમિતિ છે શું, યામ ભૂમિતિમાં આવે શું, એની આપણે આજે વિધિવત ચર્ચા કરવાના છીએ. હવે એક નાનકડા એવા ઉદાહરણથી શરૂ કરીએ. હું તમને એમ કહું, યામ ભૂમિતિની જરૂરિયાત, આ જે યામ ભૂમિતિ છે આની જરૂરિયાત શા માટે આવી હશે, યામ ભૂમિતિ ઉદ્ભવી શા માટે હશે, એની નાનકડી એવી તમને વાત કરી દઉં. તો તમે ક્યારેક કોઈ જગ્યા ઉપર હો અથવા તો તમે કોઈ સોસાયટીની અંદર જતા હોય તો આવી રીતે એક મેઇન શેરી હોય, મેઇન શેરીની અંદર આવી પેટા શેરીઓ તમને આપેલી હોય, બરાબર છે. પેટા શેરીઓ તમને આપેલી હોય હવે પેટા શેરીની વાત કરીએ. આપણે મેન શેરી આપેલી હોય, ધારો કે હું તમને એમ કહું કે તમે ભાઈ આપણે સુદામા ચોક બાજુ જાઓ ને તમે કોઈ પણ એક સોસાયટીની અંદર જાઓ તો એક સોસાયટીની અંદર ધારો કે આપણે ભક્તિનંદનમાં જઈએ તો ભક્તિનંદનની અંદર આવી રીતે સરસ મજાની એક સીધી શેરી આપી હોય, વાંકી ચૂકી બીજી એક આવી શેરી આપી હોય, ત્રીજી એક આવી શેરી આપી હોય, પછી અહીંયા એકાદી આમ શેરી આપેલી હોય, પછી અહીંયા આવી રીતે એકાદી શેરી આમ આપેલી હોય, આપણે શેરી આવી રીતે આપેલી હોય. અહીંયા તમે કહી શકો કે ધારો કે આને હું કહી દઉં શેરી પહેલી, આને કહી દઉં શેરી બીજી, આને કહી દઉં શેરી ત્રીજી, આને કહી દઉં શેરી નંબર 4, આને કહી દઉં શેરી નંબર 5. આવી રીતે શેરી કહી. શેરી પછી તમને શેરીની અંદર મકાન આપેલા હોય, મકાન નંબર જુઓ તો અહીંયા 1 આપ્યું હોય, અહીંયા 2 આપ્યું હોય, અહીંયા 3 આપ્યું હોય, અહીંયા 4 આપ્યું હોય, 5 આપ્યું હોય, 6 આપ્યું હોય, 7 આપ્યું હોય, 8 આપ્યું હોય, અહીંયા 9 આપ્યું હોય, 10, 11, 12, 13, 14, 15. જો આ રીતે તમને મકાન આપેલા હોય ને, જો કે જનરલી શેરીની અંદર આપણે મકાન નંબર આ જ રીતે આપેલા હોય, તો આ રીતે તમને મકાન નંબર આપ્યો હોય ને તમને એમ કે હાલો ભાઈ જાવ તો ભાઈ મકાન નંબર 15માં જાવ તો મકાન નંબર 15માં તમે અહીંથી ગેટ હોય, આ ગેટ હોય અને ગેટથી તમે સીધો ઠેકડો મારીને અંદર મકાન નંબર 15માં જાશો નહીં. તો પેલા શું કરશો, તરત પેલા પૂછો સાહેબ શેરી નંબર, શેરી કેટલામી શેરીની અંદર 15 નંબર, આ ગેટની અંદર ગયા તો કે સર 5મી શેરી. નતર તો તમારે બધી શેરીમાં રખડવું પડે. તમને થોડી ખબર છે કે કઈ શેરીમાં કેટલા નંબર સુધીનું મકાન આપેલા છે, એ તો આપણે કઈ આઈડિયા નથી, બરોબર. તો આપણે બધી શેરીઓની અંદર રખડવું પડે. પણ આપણે એમ કીધું કે મકાન નંબર 15માં જવાનું છે એટલે આપણે તરત ખબર પડે ને, પેલા શું ખબર પડે તો કે શેરી ખબર પડે. શેરી નંબર 5ની અંદર ઘૂસીને આપણે મકાન નંબર 15 ગોતીએ અને પછી કઈ હાથ પર જ છે, પકડાઈ ગયું. આ રીતે આપણે મકાન 15 ને પકડી શકીએ. હવે આ વસ્તુ જે મેં તમને કીધી, જોજો તમારે જે કોઈ બિંદુ પાસે જવું છે, આપણે તો કેની વાત કરવાની, આખા અવકાશની વાત કરવાની. આખા અવકાશમાં મારે આ બિંદુ પાસે જવું છે, સમજો આ બિંદુ પાસે જવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ, તો કે એનું એક્ઝેક્ટ લોકેશન હોવું જોઈએ. હવે આ બિંદુનું લોકેશન કેમ ખબર પડે, તો તમે કે આ પોઈન્ટ પરથી તમે તેનાથી કેટલા દૂર છો, ત્યાં પહોંચવા માટે તમારે કયો રસ્તો પસંદ કરવો પડે તેમ છે, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આના આધાર ઉપર તમે આ બિંદુનું લોકેશન પકડી શકો. તો આ બધી વસ્તુઓ જે છે કે કોઈ વસ્તુ કોઈ અવકાશની અંદર કોઈ બિંદુ છે, કોઈ અવકાશની અંદર કોઈ વસ્તુનું સ્થાન છે, એ વસ્તુ કયા સ્થાન ઉપર છે, કઈ જગ્યા પર છે, ત્યાંથી એને પકડવી કઈ રીતે, એ તમામ માટે ઉપયોગ કેનો થાય, યામ ભૂમિતિનો થાય. યામ ભૂમિતિનો બહુ ઉપયોગ સારો એવો છે અને યામ ભૂમિતિથી લગભગ બધા પરિચિત છો. આલેખોથી તમે પરિચિત છો, તમારે નાના ધોરણની અંદર આલેખો આવી ગયેલા છે એટલે આપણે બહુ ઝાઝી માથાકૂટ કરવી પડે એવું છે નહીં. પણ તમને લગભગ સમજાઈ જશે. આ વસ્તુ આપણે કંઈ લખવાની હતી નહીં, લખવાની નહોતી એટલે કંઈ ઉપાધિ હતી નહીં, પણ હવે જે વસ્તુ શીખવાડવાનું છે એ વસ્તુ તમારે શું કરવી પડશે, લખવાની થશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે હવે યામ ભૂમિતિ છે તો યામ ભૂમિતિ શોધ્યું કોણે,
તો પહેલી ચર્ચા કરી લઈએ અહીંયા યામ ભૂમિતિ. યામ ભૂમિતિની શરૂઆત કોણે કરી? યામ ભૂમિતિ આવ્યું ક્યાંથી? તો કે યામ ભૂમિતિની અંદર સૌપ્રથમ આખું યામ ભૂમિતિનું જે શાસ્ત્ર જે છે, આખું યામ ભૂમિતિ શોધવાનું માન જે જાય છે એ કોને જાય છે? તો કે રેને દ કાર્તે. અહીં લખું છું કે રેને દ કાર્તે. રેને દ કાર્તેના નામ પરથી, રેને દ કાર્તેના નામ પરથી યામ ભૂમિતિને કાર્તેજીય, આ એક જ પ્રશ્ન એટલા માટે લખાવું છું, હમણાં કહું, કાર્તેજીય યામ પદ્ધતિ પણ કહે છે. યામ પદ્ધતિ પણ કહે છે. હવે આ સમજો કેના માનમાં? રેને દ કાર્તેના માનમાં. આ એક પ્રશ્ન એટલા માટે લખાયો કે એક પ્રશ્નની અંદર બે પ્રશ્ન થઈ ગયા. કઈ રીતે? તો તમને કોઈ પૂછે કે યામ ભૂમિતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો રેને દ કાર્તેને. યામ ભૂમિતિને કાર્તેજી યામ પદ્ધતિ શા માટે કહેવામાં આવે? તો કે રેને દ કાર્તેના નામ પરથી અથવા તો તેની યાદમાં યામ ભૂમિતિને શું કહેવામાં આવે? કાર્તેજીય યામ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે તમે બીજું લખી શકો કે રેને દ કાર્તે એક વિકાસ, યામ ભૂમિતિનો વિકાસ અથવા તો યામ ભૂમિતિના જનક કોણ? યામ ભૂમિતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? તો કે રેને દ કાર્તેને. રેને દ કાર્તે યામ ભૂમિતિના જનક. અહીંયા જનક શબ્દ લખજો ભાઈ. યામ ભૂમિતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? તો અહીંયા લખી દઉં તમને કે યામ ભૂમિતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? તો રેને દ કાર્તે. યામ ભૂમિતિના જનક તરીકે આપણે કોને ઓળખીએ છીએ? રેને દ કાર્તેને. આ એક યાદ રાખજો. યામ ભૂમિતિ છે તો યામ ભૂમિતિની આપણે વાત કરીએ તો યામ ભૂમિતિમાં આવે શું? તો કે શરૂઆત કઈ રીતે થાય? તો આપણે સમજીએ કે યામ ભૂમિતિની અંદર યામ સમતલ આવે. તો કે યામ સમતલ શેનું બનેલું હોય અથવા તો કઈ રીતે યામ સમતલ હોય? તો યામ સમતલની વાત કરવી હોય તો પહેલા કરવું પડે કે સમતલમાં, કેની અંદર? સમતલમાં. અહીંયા જે બોલતો જાઉં છું એ જ લખતો જાય. સમતલમાં અહીંયા જો નાનકડું એવું તમને સમતલ દોરીને આપું છું, બરોબર? થોડુંક સીધું નહીં થાય એટલે તમે જોજો જરાક, બરાબર? કેમ કે આપણે લીધું હોય એ પ્રમાણે, એટલે થોડુંક સીધું નહીં થાય, ધ્યાન આપજો બધા. છતાંય બને એટલી ટ્રાય કરી સીધું કરવાની. બરાબર? આ એક સમતલ આપેલું છે. આ સમતલની અંદર, સમતલમાં હવે શું વાત કરી દઈએ કે સમતલમાં સમક્ષિતિજ, એક સમક્ષિતિજ, એક કેવી? સમક્ષિતિજ. એક સમક્ષિતિજ એટલે કે આડી રેખા. આડી રેખા. સમક્ષિતિજ એટલે શું થાય? આડી રેખા, સમક્ષિતિજ રેખા. અને બીજી કઈ? અને બીજી શિરોલંબ એટલે કે ઊભી રેખા. શિરોલંબ એટલે કેવી? તમે જોશો એટલે આપણે વાત કરી દઈએ કે ઊભી રેખા. શિરોલંબ રેખા એટલે કેવી રેખા? ઊભી રેખાની વાત કરવાની. ચલો અહીંયા જોઈ લઈએ. ઊભી રેખાની વાત કરી દો. ઊભી એટલે અહીંયા શું આવશે? ઊભી રેખા. હવે પાછી આડી રેખા અને ઊભી રેખા એટલે શું? જો આવી રીતે દોરવામાં આવે તો આ કેવી થઈ? આડી રેખા. આને શિરોલંબ. શિરોલંબ એટલે કેટલાના ખૂણે? તો કે 90 ના ખૂણે એક્ઝેક્ટ બનાવવામાં આવે. કેવા ખૂણે? 90 ના ખૂણે તમને બનાવવામાં આવે. આવી રીતે અહીંયા એરા આવશે બે સરળ, બરોબર? આવી રીતે 90 નો ખૂણો અહીંયા બનાવતી હોય તો આ કેવી થઈ? શિરોલંબ રેખા. ધ્યાન આપજો, શિરોલંબ રેખા અને એક ઊભી રેખા. તો આ જે રેખા બની આ કઈ છે? શિરોલંબ રેખા. કેવી છે? શિરોલંબ. અને કેવી રેખા કહેવાય? ઊભી. અને આ કેવી છે? સમક્ષિતિજ છે. સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. ખ્યાલ આવી ગયો? એક આડી અને એક ઊભી રેખા. આ રીતની વાત કરવાની. તમારી બે આખી આકૃતિ તમારે કેના મદદથી દોરવાની? સ્કેલના મદદથી, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે આડી રેખા અને બીજી શિરોલંબ રેખા. હવે બંને રેખાને બે પરસ્પર
આવી લંબ રેખાઓ થઈ, એક આડી અને શિરોલંબ. આડી અને શિરોલંબ એટલે કે ઊભી રેખાને કેવી પરસ્પર લંબ, ઊભી રેખાને પરસ્પર લંબ દોરવામાં આવે. પરસ્પર કેવી? પરસ્પર લંબ દોરવામાં આવે. પરસ્પર લંબ દોરવામાં આવે. તો પરસ્પર લંબ દોરી છે. અહીંયા જોજો, અહીંયા 90 નો ખૂણો બને છે. બધાનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. જ્યાં મારું કર્સર જતું હોય ત્યાં ધ્યાન આપજો. આ શું બને છે? અહીંયા જોજો, આ બને છે કેવી બને છે? 90 ના ખૂણાવાળી એટલે કે લંબ બને છે. અહીંયા જે 90 નો ખૂણો બને છે અહીંયા, તો 90 ના ખૂણાવાળી જે કઈ વાત આવે એટલે એને કેવું શું કહેવાય? લંબ કહેવાય. તો લંબ દોરવામાં આવે. તેમના છેદ બિંદુને O એટલે કે ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે. બરાબર, લંબ દોરવામાં આવે. યામ સમતલમાં, યામ સમતલ શું છે? તો કે સમતલમાં એક સમક્ષિતિજ રેખા અને બીજી શિરોલંબ રેખાને પરસ્પર લંબ દોરવામાં આવે અને તેમના છેદ બિંદુને, કેના છેદ બિંદુને? તેમના. એ લખું છું અહીંયા, જોજો યાદ રાખજો. અહીંયા પૂરું થઈ ગયું. હવે લખીશું તેમના છેદ બિંદુને શું કહેવામાં આવે? છેદ બિંદુને ઉગમ બિંદુ. કેવું બિંદુ? ઉગમ બિંદુ કહેવામાં આવે. ઉગમ બિંદુ કહે છે. એનું છેદ બિંદુ એટલે આને શું કહી દો? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે O. હવે વાત કરી દો. હવે x અક્ષ અને y અક્ષ બે રેખા કે જેને તમે સમક્ષિતિજ કહો છો. આ સમક્ષિતિજ એટલે શું હશે? તો કે x અક્ષ અને શિરોલંબ છે એને શું કહેવાય? y અક્ષ. આ યાદ રાખજો. શિરોલંબ છે એને શું કહેશું આપણે? y અક્ષ. આ y અક્ષને આને શું કહેશું આપણે? x અક્ષ. આ x અક્ષ અને આ શું થશે? y અક્ષ. જો સીધો દોરું છું, ધ્યાન આપજો. આ શું થશે? y અક્ષ. એટલે હવે તમારે અહીં લખવાનું, તેમના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે. હવે આપણે આગળ વાત કરીએ તો લખીએ કે સમક્ષિતિજ રેખાને શું કહો? સમક્ષિતિજ રેખાને x અક્ષ. કેવો અક્ષ? x અક્ષ. અને શિરોલંબ રેખાને શું કહેવાય? શિરોલંબ રેખાને y, અહીંયા જોજો, y અક્ષ કહે છે. શું કહે છે? y અક્ષ કહે છે. આ યાદ રાખવાનું. સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને શું કહેવાય? y અક્ષ કહે છે. હવે જ્યારે આમ બંને અક્ષોને શું કહેવાય? આખી આકૃતિ બને છે. જોજો, વિચારજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા બોલું છું, ધ્યાન આપજો, પછી આપણે આગળની ચર્ચા કરીએ. સમતલમાં એક સમક્ષિતિજ, એક આડી અને બીજી ઊભી. એક આડી રેખા દોરો અને બીજી ઊભી રેખા દોરો. આવી રીતે, બરોબર. આડી અને ઊભી રેખા દોરી, એમાં એક આડી રેખા દોરી, આને શું કહેવાય? સમક્ષિતિજ કહેવાય. આ ઊભી રેખાને દોરી હોય એને શું કહેવાય? શિરોલંબ રેખા કહેવાય. આ બંને પરસ્પર કેવી હોય? તો કે બંને પરસ્પર લંબ હોય. લંબ હોય તો એનો છેદ બિંદુને શું કહેવાય? તો કે છેદ બિંદુને ઉગમ બિંદુ O વડે દર્શાવવામાં આવે. તો સમક્ષિતિજ રેખાને શું કહેવાય? તો કે સમક્ષિતિજ રેખા છે. આ સમક્ષિતિજ રેખાને શું કહેવાય? x અક્ષ. પછી શિરોલંબ રેખાને શું કહેવાય? y અક્ષ. આવી રીતે જે બને તો આ બધાને શું કહેવાય? આ બે રેખા જ્યારે એકબીજાને છેદે છે તો આ બેને એક સાથે બોલવું તો શું કહેવાય? તો કે એને યામાક્ષો કહેવાય. શું કહેવાય? એને યામાક્ષો કહે છે. તો એ લખો તમે કે બંને અક્ષોને શું કહેવાય? એ લખું છું કે બંને અક્ષોને શું કહેવાય? અક્ષોને યામાક્ષો કહે છે. શું કહે છે? યામાક્ષો કહે છે. આ ધ્યાન આપજો. બંને અક્ષોને એક સાથે શું કહેવાય? યામાક્ષો કહેવાય. આ સમતલને શું કહેવાય? આ બધું બની ગયું. આખું બધું આપણે બનાવ્યું કેમાં? તો કે એક સમતલમાં બનાવ્યું. આ બની ગયા પછી બાકી ખાલી સમતલ હોય ને તો એને ખાલી સમતલ જ કહેવાય. ખાલી આવી રીતે હું તમને દોરી દઉં, આવી રીતે આમ બોક્સ દોરી દઉં તો આ બોક્સ શું થયું? આને ખાલી સમતલ જ કહેવાય. પણ સમતલની અંદર એક સમક્ષિતિજ રેખા બનાવો, એક શિરોલંબ બનાવો, પછી એના છેદ બિંદુને તમે ઉગમ બિંદુને, તેના છેદ બિંદુને તમે ઉગમ બિંદુ કહો, ઉગમ બિંદુને તમે કેના વડે દર્શાવો? O વડે નામ આપો. એટલે સમક્ષિતિજ રેખાને x અક્ષ કહો, શિરોલંબ રેખાને y અક્ષ કહો. આ બંને અક્ષોને યામાક્ષો કહેવાય. અને આ બધી આકૃતિ એક સાથે ભેગી થાય. આ બધી આકૃતિ શું થાય? એક સાથે ભેગી થાય તો બનાવે એને શું કહેવાય? જ્યારે બધી આકૃતિ એક સાથે ભેગી થાય ત્યારે શું કહેવાય? તો કે આવા સમતલને શું કહેવાય? સમતલને યામ સમતલ કહે છે. કેવું સમતલ?
યામ સમતલ કહે છે. આ યાદ રાખવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? યામ સમતલ કેને કહેવાશે? આને યામ સમતલ પણ કહેવામાં આવે, અથવા તો આને બીજા નામે બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે આને યામ સમતલ પણ કહેવાય, અથવા તો કાર્ટેજીય સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં શું કહેવાય? યામ સમતલ, અથવા તો યામ સમતલને કેના નામ સ્વરૂપે? તો કે રેને દેકાર્તેના નામ સ્વરૂપે કાર્ટેજીય સમતલ પણ કહેવામાં આવે. આ કાર્ટેજીય સમતલ કીધું. કાર્ટેજીય સમતલ અથવા તો આને શું કહેવામાં આવે? એક્સ વાય સમતલ પણ કહેવામાં આવે. એક્સ વાય સમતલ એટલે કે યામ સમતલને તમે ત્રણ રીતે બોલી શકો. આવા સમતલને યામ સમતલ, કાર્ટેજીય સમતલ અથવા તો એક્સ વાય સમતલ કહી શકાય. તો પાછો આપણે પ્રશ્ન થાય કે યામ સમતલ મને કોઈ દોરવાનું કહે, અથવા તો મને યામ સમતલ કહે તો કઈ રીતે સરખું વ્યવસ્થિત મને ખબર પડે? તો જો સમજી લેજો, હું અહીંયા બનાવી દઉં છું તમને યામ સમતલ એટલે કઈ રીતે બને. જો એક આવી આ ઊભી રેખા, બરોબર છે. પછી તમે બીજી એક બનાવો. આ કઈ? સમક્ષિતિજ રેખા. એટલે આવી રીતે તમે બનાવી તો આ સમક્ષિતિજ રેખા બની, બરોબર. હવે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા બે રેખા તમે બનાવી દીધી. અહીંયા જોજો, આ બનાવી કેવી બની? સમ ક્ષિતિજ રેખા બની. આ કઈ છે? શિરોલંબ રેખા છે. શિરોલંબ રેખા કહેવાય. અહીંયા જે છે એ કેવો બન્યો? કાટખૂણો બને. આ બંનેનું છેદ બિંદુ એને શું દર્શાવે? ઉગમ બિંદુ વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે સમક્ષિતિજ રેખા છે એને કેવો અક્ષ કહેવાય? એક્સ અક્ષ કહેવાય. અને આ શિરોલંબ છે એને શું કહેવાય? વાય અક્ષ વડે દર્શાવાય. આ વાય અક્ષ, બરોબર. અને આ કયો છે? એક્સ અક્ષ છે. એટલે આ વસ્તુ તમારે થઈ શકે. શિરોલંબ અને સમક્ષિતિજ રેખા આ વ્યવસ્થિત તમે આકૃતિ જે બનાવો આવી રીતે બોલપેનથી કોઈ આકૃતિ બનાવવાની નથી. બધી આકૃતિ ફરજિયાત પેન્સિલથી અને સ્કેલથી બનાવવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હોય યામ સમતલ કેને કહેવાય. યામ સમતલની અંદર કઈ બે રેખાઓ હોય? બે રેખાઓને શું કહેવાય? એક્સ અક્ષ અને વાય અક્ષ કહેવાય. હવે તમારે આગળ શું વધવાનું છે? તો આગળ વધીએ તો આપણે એક કહેવું પડે કે આ બંને એક્સ અક્ષ અને વાય અક્ષ હોય ને, બંનેને જો અહીંયા લખાવું છું એટલું જ ફક્ત હું કહીશ એટલું લખી નાખવાનું છે. હવે અહીંયા તમને સમજાવું છું, ધ્યાન આપજો. એક્સ અક્ષ હશે ને, એક્સ અક્ષને સંગત પણ કોઈ વાસ્તવિક સંખ્યા હોય. એક્સ અક્ષને કોઈ સંગત, એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ લઈ લો, એ બિંદુને સંગત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એનો મતલબ એવો કે મેં આ એક્સ અક્ષ લીધો, આ એક્સ અક્ષની અંદર હું અહીંયા કોઈ બિંદુ લઉં, અહીંયા કોઈ બિંદુ લઉં, આ મેં બિંદુ લીધા. આ બધા બિંદુઓને સંગત કોઈ સંખ્યા મળે. જો અહીંયા હું 0 કહેતો હોય તો અહીંયા 1 હોઈ શકે, અહીંયા 2 હોઈ શકે, અહીંયા 3 હોઈ શકે, -1 હોઈ શકે, -2, -3. એટલે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઈ લઉં તો એ બિંદુને સંગત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એવું કેમાં બને? વાય અક્ષ પર પણ બને. વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુ લઈ લો તો એ બિંદુને સંગત શું હોઈ શકે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. આ યાદ રાખજો. વાય અક્ષમાં પણ તમે દર્શાવી શકો. વાય અક્ષમાં કઈ રીતે? તો કે આવી રીતે ઊભી લીટી તમે બનાવી હોય સરસ મજાની, બરોબર. ભલે મારી 83 તમારે સીધી બનાવવાનો, ટેન્શન નહીં લેવાનું. આ મેં બિંદુ લીધા, એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા, આવી રીતે હું બિંદુ લઉં તો આ બિંદુમાં જો 0 હોય સંગત તો આને -1 પણ હોઈ શકે, આને -2 પણ હોઈ શકે, -3 પણ હોઈ શકે. ઉપર જાઓ તો અહીંયા કોઈ બિંદુ હોય તો આને 1 પણ સંગત હોઈ શકે. એટલે વાય અક્ષને પણ કોઈ બિંદુ આગળ કોઈ વાસ્તવિક સંખ્યા સંગત હોય, એવી રીતે એક્સ અક્ષને પણ કોઈ પણ બિંદુ આગળ કોઈ પણ વાસ્તવિક સંખ્યા શું હોઈ શકે? સંગત હોઈ શકે છે. હવે અહીંયા જોઈ લેજો, અહીંયા જે બોલું છું બોલવા ઉપર ધ્યાન આપજો, એટલે તમને લગભગ આ બધી વસ્તુ શું થઈ જશે? ક્લિયર થઈ જશે. હવે આ જે રેખા છે એને શું તમે કહેશો? એક્સ અક્ષ કહેશો. ખ્યાલ આપજો, આ એક બનાવી લેશો તો આગળનું બધું તમને સમજાઈ જશે. આ જે બનાવ્યું છે એમાં હું શું બનાવું છું? યામ સમતલની અંદર કઈ રીતે વસ્તુને દર્શાવી શકાય છે. આને તમે જે કહેશો એને શું કહેશો? વાય અક્ષ કહેશો. રેડી? આ બાજુ આવશે તો શું કહેશો એને? એક્સ ડેશ અક્ષ. એક્સ ડેશ અહીંયા શું દર્શાવાય? વાય ડેશ દર્શાવાય. આખો એક્સ અક્ષ કહેવાય. તો કે આને એક્સ ડેશ અક્ષ કહેવાય? તો કે નહીં, એની સામેની બાજુ આપણે જઈએ છીએ એટલે એને દર્શાવવા માટે આપણે શું વાપરીએ? એક્સ ડેશ એવું વાપરીએ છીએ. અને ધ્યાન આપજો, ખાલી આપણે એને દર્શાવવા માટે શું વાપરીએ છીએ? એક્સ ડેશ એવું વાપરીએ છીએ. અહીંયા શું લખું છું? એક્સ ડેશ. આને ખાલી દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ. ખાલી બે જ અક્ષ હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા વાય ડેશ અને એક્સ ડેશ
દર્શાવાય. અહીંયા શું બને એનું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે કાટખૂણો હોય. ઉગમ બિંદુને કેના વડે દર્શાવાય? ઓ વડે. આ ખ્યાલ રાખજો. હવે આ બેનું શું? આ કિરણ જે બેનું અહીંયાથી જે આ કિરણ તમે જોવો છો, લાલ માર્કર જ્યાં જાય છે ત્યાં જોજો. અહીંયાથી આ જે કિરણ દેખાય, તો આ જે કિરણ કયું છે? કિરણ આને કહેવાય ઓ એક્સ. ખ્યાલ આવી ગયો? આ જે કિરણ બેનું એને શું કહેવાય? કિરણ ઓ વાય. આ જે કિરણ બેનું એને શું કહેવાય? કિરણ ઓ એક્સ ડેશ. આ જે કિરણ બેનું એને શું કહેવાય? કિરણ ઓ વાય ડેશ. ખ્યાલ આવી ગયો? હવે જો કિરણ ઓ એક્સ ઉપર કઈ સંખ્યા દર્શાવાય? ધન. આના ઉપર કઈ સંખ્યા દર્શાવાય? ઋણ પૂર્ણાંક. આના ઉપર કઈ આવે? ધન. વાસ્તવિક સંખ્યા હોય તો પૂર્ણાંક શબ્દ બોલાય નહીં. તમારે જાતે બધી વસ્તુ સમજી લેવાની. હવે અહીંયા શું આવ્યું? ઋણ. એટલે કે 0 થી આ કઈ બાજુ થઈ? જોજો, ખાસ આવડજો. આ બાજુ કઈ કહેવાય? જમણી બાજુ કહેવાય. કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. આ કઈ બાજુ કહેવાય? તો કે ડાબી બાજુ કહેવાય. કહેવાય? હવે ઉપર કઈ બાજુ કહેવાય? તો કે આ ઉપરની બાજુ કહેવાય. ઉપરની બાજુ. અને આને શું કહેવાય? તો કે સર એ તો ખબર પડી જાય ને, આને કહેવાય નીચેની બાજુ. આ યાદ રાખજો, નીચેની બાજુ. આને ઉપરની બાજુ કહેવાય. આને શું કહેવાય? નીચેની બાજુ. યાદ રાખજો. જો એટલું વ્યવસ્થિત તમે તમારા ચોપડાની અંદર આ ડ્રો કરી લેજો, આખું જે છે એ વ્યવસ્થિત તમે ડ્રો કરી લેજો, આને યાદ રાખી લેજો. આમાંથી તમને ક્યારેક ક્યારેક MCQ પૂછે છે. તમને એમ પૂછે કે ભાઈ x બરાબર 2 હોય, x બરાબર 2 હોય તો એ કયા અક્ષ ઉપર કઈ બાજુએ હોય? તો આ x બરાબર 2 છે. x બરાબર 2 એટલે કેવા થયા? પ્લસ. 2 પ્લસ આપ્યા છે, માઇનસ આપ્યા નથી. 2 એટલે કેવા થયા? ધન થયા. ધન સંખ્યા x અક્ષ ઉપર કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ હોય. જમણી બાજુ હોય કે ન હોય? હોય કે નહીં? હા. તો કે કયા કિરણ ઉપર હોય? તો કે કિરણ OX પર હોય. ખ્યાલ આવી ગયો? આવી રીતના આપણે વિકલ્પો કે MCQ પૂછી શકે છે. ખ્યાલ આપજો. ફરી એક વખત બોલું છું. ચલો હજી એક ઉદાહરણ લઈ લો. આ એક ઉદાહરણ લીધું મેં. હજી એક ઉદાહરણ આપણે એક જોઈ લઈએ. ચલો, y બરાબર -3 ક્યાં આવે? તો કે y બરાબર -3 ક્યાં આવે? તો કે y બરાબર -3 એ કિરણ OY ડેશ પર આવે. કિરણ OY ડેશ પર. OY ડેશ ક્યાં આવે? તો કે નીચેની બાજુ હોય. નીચેની બાજુએ હોય. x અક્ષની નીચેની બાજુ થઈ. x અક્ષની નીચેની બાજુએ y ડેશ આવી ગયું ને. OY ડેશ ઉપર કયું બિંદુ આવે? -3 આવે. કારણ કે ઋણ સંખ્યા બધી ક્યાં આવે? OY ડેશ ઉપર આવે. આ કારણ કે આ સંખ્યા કઈ છે? ઋણ સંખ્યા છે. એટલે ઋણ સંખ્યા y અક્ષ ઉપર ક્યાં આવે? તો કે OY ડેશ ઉપર દેખાય. અહીંયાથી તમને દેખાય લાલ કર્સર જાય, જોજો. લાલ કર્સર ફરે છે જોજો. આ OY ડેશ થયું. OY ડેશ ઉપર કોણ આવે? -3 દર્શાવી શકાય. આવા પ્રકારના MCQ આપણે પરીક્ષામાં પૂછાય છે. એટલે આ બાબત ઉપર જરાક ધ્યાન રાખવું.